ओके नमस्कार विद्यार्थी मित्रों। ધોરણ 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક્ઝામ્પલ છે એ જોતા હતા। એમાં એક્ઝામ્પલ નંબર એ 1.11 ની રકમ કંઈક આપણને આવી આપવામાં આવેલી છે કે આકૃતિ આપણને અહીંયા દર્શાવી છે। આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ક્ષેત્રના ઘટકો આપવામાં આવેલા છે। એમાં આપણને એક x દિશાનો ઘટક Ex બરાબર આલ્ફા એક્સની 1/2 ઘાત આપ્યો, y અક્ષની દિશાનો ઘટક અને z અક્ષની દિશાનો ઘટક બંને સરખા છે અને એ કેટલો છે તો કે 0 છે। એટલે આપણને x, y અને z દિશાના ઘટકો આપ્યા છે। તો હવે અહીં આલ્ફા જે છે એ એક અચળાંક છે મિત્રો, અને એનું મૂલ્ય જે છે એ અહીંયા આપી દીધું છે। કેટલું તો કે 800 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટરની 1/2 ઘાત। તો તમારે શોધવાનું એવું છે કે ઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધો। ઓકે, ઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ અને ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરવાની છે। જેમાં જે આકૃતિ છે એમાં જે સમઘન છે એની જે બાજુની લંબાઈ આપી એ આપણને 0.1 મીટર આપી છે। મિત્રો આપણે ગિવન ડેટા સમજી લઈએ તો આપણને વિદ્યુત ક્ષેત્રના 3 ઘટકો આપવામાં આવેલા છે। કયા કયા તો કે Ex, Ey અને Ez, જેમાંથી Ex ઘટક તમને આપ્યો છે આલ્ફા એક્સની 1/2 ઘાત। એટલે ગિવન ડેટામાં આપણે સૌપ્રથમ આ Ex ની કિંમત મૂકી, Ey અને Ez કેટલા છે તો કે 0 0 છે એટલે એ પણ લીધા। આલ્ફાની કિંમત આપણે લીધી 800 ન્યૂટન પ્રતિ કુલમ મીટરની 1/2 ઘાત, અને જે ઘન આપ્યો છે એ સમઘનની જે બાજુ છે એ 0.1 મીટર આપી છે। મિત્રો હવે આપણે સૌથી પહેલા શોધવાનું શું છે તો અહીંયા મેં લખ્યું છે કે એની અંદર વિદ્યુત ફ્લક્સ શોધવાનું છે। વિદ્યુત ફ્લક્સને મિત્રો આપણે સંકેતમાં ફાઈ વડે દર્શાવાય। ઓકે, તો ફાઈ શોધવાનો છે। તથા બીજું તમને કીધું ઘનમાંથી પસાર થતું કે ઘનમાં રહેલો વિદ્યુત ભાર શોધવાનો। તો એ વિદ્યુત ભારને આપણે કઈ સંજ્ઞા વડે Q વડે દર્શાવીશું, તો આ Q શોધવાનો છે। આ બે વસ્તુ આપણે શોધવાની છે। તો આકૃતિને સૌપ્રથમ સમજીએ કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવેલું છે। તો કે અહીં આકૃતિમાં અથવા રકમમાં આપણને વિદ્યુત ક્ષેત્રનો માત્ર ને માત્ર x દિશાનો જ ઘટક આપ્યો છે। એનો મતલબ એવો થાય કે વિદ્યુત ક્ષેત્ર જે હશે એ માત્ર x દિશામાં જ આવેલું છે, y અને z અક્ષો ઉપર વિદ્યુત ક્ષેત્ર આવેલું છે નહીં। તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ સમઘન જે છે એની કઈ બાજુઓમાંથી પસાર થાય, તો હું એવી છાયાંકિત બાજુઓમાં રેખાઓ દોરું જેમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે। મિત્રો જોજો કે અહીંયા આપણે એક રેડ પેનથી હું છાયાંકન કરું છું બાજુનું। આ જે બાજુ એવી હશે કે એ બાજુઓ x અક્ષ ને લંબ છે। કેવી છે? લંબ છે આ રીતે। એટલે અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ શું થવાની? પસાર થવાની, અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થશે એટલે આપોઆપ આપણને ફ્લક્સ મળશે। મિત્રો હવે એવી જ રીતે બીજી એક બાજુ એટલે આવડ્યા આ એક બાજુ છે, એમાંથી પણ વિદ્યુત ક્ષેત્ર રેખા જ્યારે આમ જતી હશે ત્યારે આ બે બાજુઓમાંથી પસાર થશે। બાકીની જે બાજુઓ હશે, નીચેની છે, ઉપરની છે, આ તરફની છે, એની પાછળની જે ટોટલ 4 બાજુઓ છે એ 4 બાજુઓ સાથે કોઈ ફ્લક્સ સંકળાતું નથી। કારણ તો આપણે લખીએ કે આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર માત્ર x અક્ષ તરફ હોવાથી તેથી ઘનની છાયાંકિત બાજુ
માંથી જ ફ્લક્સ મળે. ઓકે, આપણને આ બે બાજુઓમાંથી જ ફ્લક્સ મળશે, પરંતુ બીજી બાજુઓમાંથી નથી મળતું. એનું કારણ તો કે અહીંયા ઘનની બીજી બાજુઓ એ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા બરાબર ±π/2 નો ખૂણો બનાવે, અને તેથી ફ્લક્સ શૂન્ય મળે. ઓકે, આપ જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવેલું છે અહીંયા. હવે આ બાજુ આપણે નમૂના માટે લઈએ મિત્રો, ઉપરની આ બાજુ, તો એ બાજુના આડછેદનું ક્ષેત્રફળ કઈ દિશામાં હોય તો કે ડેલ્ટા એસ એ ઉપર તરફ હોય, અને આ બિંદુએથી વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ દિશામાં આવેલી છે તો કે એક્સ અક્ષની દિશામાં. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો તો કે 90 ડિગ્રી, એટલે કે π/2 ડિગ્રી રેડિયન થયો. તો આપણે જે વાત કરી કે અહીંયા ખૂણો કેટલો થાય, π/2 થશે, અને π/2 જો થાય તો ફ્લક્સનું સૂત્ર આવું છે, ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ થીટા. અને જો અહીંયા થીટા બરાબર π/2 મૂકીએ કે 90 ડિગ્રી મૂકીએ તો આપણને જવાબ શૂન્ય મળે. એટલે આપણને આ બાજુએથી કોઈ ફ્લક્સ નહીં મળે, એવી જ રીતે નીચેથી પણ કોઈ ફ્લક્સ નહીં મળે, કારણ કે ત્યારે હશે ખૂણો 270, એટલે થાય -π/2, તો ત્યારે પણ આપણને કોઈ ફ્લક્સ મળશે નહીં. આગળની બાજુ અને આ ઘનની પાછળની બાજુ પણ આપણને ખૂણો π/2 રેડિયન જેટલો જ મળે, એટલે ફ્લક્સ મળશે નહીં. એટલે આપણે લખ્યું છે કે ભાઈ અહીં ફ્લક્સ કેટલું મળે, શૂન્ય મળે. હવે મિત્રો વધે એની બે બાજુઓ, જે એક ડાબી બાજુ છે, એટલે અહીંયા મેં n∠L અને અહીંયા દર્શાવ્યું n∠R, એટલે આ રાઈટ સાઈડ. ઓકે, આ જમણી બાજુ છે અને આ છે એ ડાબી બાજુ છે. ઓકે મિત્રો, આપણે સૌ પ્રથમ ડાબી બાજુ એ ઉગમ બિંદુથી એક પ્લેટ આગળ એમ તો ઓકે, આ સમઘનની એક બાજુ છે એમાંથી પસાર થતું ફ્લક્સ શોધી લઈએ, અને પછી બીજી બાજુમાંથી ફ્લક્સ, અને પછી કુલ ફ્લક્સ શોધીશું. તો મિત્રો આમ લખાય કે ઉગમ બિંદુથી ડાબી બાજુની, અથવા તો ઉગમ બિંદુથી, આમ તો ડાબી બાજુનું પેલું લખીએ કે ડાબી બાજુ ના સમતલમાંથી અથવા તો સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ. જો એનું સૂત્ર આપણે લખવું હોય તો એને હું દર્શાવું 5L. L નો મતલબ થાય ડાબી બાજુ, લેફ્ટ સાઈડ. ઓકે, F5L બરાબર સૂત્ર આપણું છે ડાબી બાજુનું વિદ્યુત ક્ષેત્ર, એટલે EL લખીશું આપણે, એને ગુણ્યા ડાબી બાજુના સમતલનું આડછેદનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ, એને ગુણ્યા કોસ થીટા. હવે અહીંયા મિત્રો આપણે જોઈએ તો થીટા બરાબર કેટલો છે તો કે થીટા જો આપણે લેવા જઈએ તો થીટા છે એ અહીંયા આપણે આ સપાટીનું જે ખૂણો છે એ કેટલો છે તો કે આ બાજુની સાઈડ. ઓકે, એટલે મતલબ કે આમ છે ડેલ્ટા એસ. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે તો કે આમ છે, તો બે વચ્ચેનો ખૂણો કેટલો થાય 180 ડિગ્રી. 180 ડિગ્રી હોય તો આપણે આમ લખાય કે થીટા બરાબર 180 ડિગ્રી લેવાનું. બીજું, વિદ્યુત ક્ષેત્ર છે
એનું સૂત્ર આપણને ખબર છે કે આલ્ફા એક્સની 1/2. હવે એક્સ શું છે તો કે એક્સ એ ઉગમ બિંદુથી અંતર. તો પ્રથમ જે પ્લેટ છે ડાબી બાજુની, એ ડાબી બાજુની સપાટી જે સમતલ સપાટી છે એનું ઉગમ બિંદુથી અંતર કેટલું તો કે એ જેટલું. એટલે આપણે આમ લખાય કે EL બરાબર આલ્ફા એક્સની જગ્યાએ શું લેશું એ, અને એની ઉપર કેટલી ઘાત આવશે પાછી, જો અહીંયા મિત્રો આપણે એક્સની જગ્યાએ શું લેવાનું છે એ, એટલે અહીંયા લખવું હોય તો આમ લખાય કે એક્સ બરાબર એ લેતા આ બંને કિંમતો આપણે અહીંયા મૂકીશું અને સાદુરૂપ આપીએ તો આવું થાય સાદુરૂપ કે 5L બરાબર EL માં આપણે લઈએ તો સૂત્ર આવશે આલ્ફા એની જગ્યાએ શું મૂકવાનું એ, ની ઉપર કેટલી ઘાત 1/2 ઘાત, એટલે આ આપણી પૂરી થઈ ગઈ ઈની કિંમત. ઓકે, પછી આવશે ડેલ્ટા એસ. ડેલ્ટા એસ એટલે આનું ક્ષેત્રફળ. જો મિત્રો આ ચોરસ હોય, કારણ કે એની બાજુની લંબાઈ કેટલી આપી છે એ જેટલી આપી છે, તો આ ચોરસ થાય અને ચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ એની લંબાઈ થાય ને આ એની પહોળાઈ થાય. ઓકે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે એ ગુણ્યા એ, એટલે અહીં ડેલ્ટા એસ બરાબર શું લખાય એનો વર્ગ, એ ગુણ્યા એ. પછી કોસ 100 ને કેટલા લેશું તો કે 180 લેશું. ઓકે, એટલે આપણને જવાબ મળશે મિત્રો. હવે જો અહીંયા સાદુરૂપ આપીએ તો 5L બરાબર આલ્ફાની કિંમત જો આપણે મૂકીએ, પણ એ પછી સાદુરૂપ આપીએ કિંમત ફાઇનલી આલ્ફાની, પછી એની 1/2 ઘાત અને એની 1/2 ઘાત. તો મિત્રો યાદ રાખો કે જો એની 1/2 ગુણ્યા એની 2 ઘાત એટલે આધાર સરખો, તો ઘાતનો શું થાય સરવાળો થાય, અને સરવાળો થાય તો આવું થાય 1/2 વત્તા 2 કરો ને તો જવાબ તમારો આવે 5/2. 2 દુ 4, 4 વત્તા 1 5/2 એટલે 5/2. તો મિત્રો આપણે અહીં લખાય ડાયરેક્ટ આમ કે એની ઉપર 5/2 ઘાત અને cos 180 એટલે થાય મિત્રો માઇનસ, ઓકે 1 -1 થાય. એટલે આપણે અહીંયા 180ની જે કિંમત છે cos 180 ડિગ્રી બરાબર થાય -1. એ કિંમત અહીંયા મૂકતા આપણને આવું એક સમીકરણ મળ્યું, જેને 1 આપીએ આપણે નંબર. આ આપણને મિત્રો ડાબી બાજુનું વિદ્યુત ફ્લક્સ મળ્યું. આવી જ રીતે આપણે જમણી બાજુનું વિદ્યુત ફ્લક્સ પણ મેળવી શકીએ. તો આપણે જોઈએ કે જમણી બાજુ માંથી પસાર થતું ફ્લક્સ, આ ફ્લક્સનું સૂત્ર છે એ 5R વડે દર્શાવીએ. 5R એટલે રાઈટ સાઈડ છે. R નો મિનિંગ રાઈટ એટલે કે જમણી બાજુ છે. જમણી બાજુનું ફ્લક્સનું સૂત્ર આપણે લખીએ ER, એટલે જમણી બાજુનું વિદ્યુત ક્ષેત્ર એને ગુણ્યા ડેલ્ટા એસ કોસ 1 θ. પણ મિત્રો અહીંયા ફરી પાછા આપણે મૂકીશું કે અહીં ER બરાબર કેટલું લેવાય, તો કે ER નું સૂત્ર છે નું સૂત્ર છે EX નું આલ્ફા એક્સની 1/2, એટલે આલ્ફા એક્સ બરાબર કેટલા લેવાય તો કે એક્સ બરાબર આ સપાટી જે છે એ સપાટીનું ઉગમ બિંદુથી અંતર કેટલું. તો મિત્રો આપણે જોઈશું કે આ સપાટીનું ઉગમ બિંદુથી જો આપણે અંતર ગણીએ, ઓકે આ ઉગમ બિંદુ છે, ઓકે એનું અંતર જો મેળવીએ તો એ અંતર થાય 2a. કેવી રીતે 2a થયું તો કે અહીંથી અહીં સુધીનું અંતર a તથા અહીંથી સુધીનું અંતર a, એટલે a વત્તા a એટલે કેટલું થઈ ગયું 2a. એટલે આપણે x ની જગ્યાએ શું લેશું મિત્રો તો કે 2a ની ઉપર કેટલી ઘાત 1/2 ઘાત. આ આપણે e ની કિંમત લેવાની છે મિત્રો. થીટા બરાબર કેટલો લેશું તો કે 0 ડિગ્રી. 0 ડિગ્રી શા માટે
તો કે અહીંથી વિદ્યુત ક્ષેત્ર રેખા જે પસાર થાય છે એ કઈ દિશામાં, તો કે આ દિશામાં. આનું જે આડછેદનું ક્ષેત્રફળ છે એ પણ કઈ દિશામાં છે, એ જ દિશામાં. એટલે બંને એક જ સાથે હોવાથી આપણે એની વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો લેશું, 0 ડિગ્રી. અને વળી પાછા અહીંયા એનું ક્ષેત્રફળ જે છે ડેલ્ટા એસ એ કેટલું થશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે એ ગુણ્યા એ. આ કિંમતો આપણે જો અહીંયા મૂકીએ તો આપણું સાદુરૂપ આવું બનશે મિત્રો કે 5r બરાબર ER ની કિંમત આપણે મૂકવાની છે આલ્ફા ઇન્ટુ 2a² ની 2a ની 1/2 ઘાત એને ગુણ્યા a સ્ક્વેર એટલે ડેલ્ટા એસ ની કિંમત, અને cos 0 ની કિંમત મિત્રો થાય 1, એટલે હું અહીં લખી નાખું 1. ઓકે, તો આપણો સાદુરૂપ આપીએ તો 5r બરાબર આપણને આવું સમીકરણ આલ્ફા ગુણ્યા ઓકે 2a ની ઉપર અહીંયા સાદુરૂપ આવું છે મિત્રો, આનું વર્ણન કરી દઉં એટલે તમને ખ્યાલ આવે આવું છે. ઓકે, આપણી પાસે તો આને આમ લખાય કે 2 ની ઉપર 1/2 ઘાત ગુણ્યા a ની ઉપર 1/2 ઘાત. આ 2 ની ઉપર 1/2 ઘાતને કહેવાય √2 કહેવાય. તો √2 a ની 1/2 ઘાત લખીએ તો વાંધો નહીં ને તમને કાંઈ. ઓકે, તો આપણે લખીએ કે આલ્ફા √2 a ની 1/2 ઘાત એને ગુણ્યા a ની 2 ઘાત. હવે મિત્રો જો આપણી પાસે a ની 2 ઘાત અને આનો ગુણાકાર કરીએ, કારણ કે આધાર સરખો એટલે ઘાતનો સરવાળો થાય, તો આપણો જવાબ આવો આવે √2 ગુણ્યા a ની 5/2 ઘાત. એટલે આનો આપણે લખીએ 5r બરાબર આલ્ફા, અથવા √2 પહેલા લઈ લઉં, આલ્ફા a ની ઉપર 5/2 ઘાત. આ જે આપણને મિત્રો મળ્યું આ સમીકરણ નંબર આપણે 2 કહી દઈએ. ઓકે, તો આપણું સમીકરણ 1 એટલે કે ડાબી બાજુનું ફ્લક્સ તથા સમીકરણ નંબર 2 એટલે કે જમણી બાજુનું વિદ્યુત ફ્લક્સ, આ બંનેનો આપણે સરવાળો કરીએ તો આવું થશે કે સમીકરણ 1 તથા 2 પરથી કુલ વિદ્યુત ફ્લક્સ જો આ ફ્લક્સ કેવું હોય તો phi બરાબર થાય 5L વત્તા 5R. ઓકે, એટલે 1 અને 2 નો આપણે સરવાળો કરશું મિત્રો. સૌથી પહેલા આપણે હું અહીંયા 2 સમીકરણ પહેલા લખું અને ઓલું છે એ પાછળથી લખું, એટલા માટે કે આપણને સમીકરણ 2 ઋણ છે એટલે એને પાછળથી લખીએ જેથી બાદબાકીમાં તમને સરળતા પડે. ઓકે, તો 5R ની કિંમત મૂકો √2 આલ્ફા a ની ઉપર 5/2 ઘાત વત્તા સમીકરણ 2 ની કિંમત કેટલી છે તો કે માઇનસ આલ્ફા a ની 5/2 ઘાત આવું છે. પણ મિત્રો વત્તે ઓછે થશે ઓછા, એટલે અહીંયા હું ડાયરેક્ટ લખી નાખું છું ઓછા. ઓકે, તો આપણે આમાંથી કોમન નીકળતું હોય એવું કેવું કેટલું છે તો કે આલ્ફા ગુણ્યા a ની ઉપર 5/2 ઘાત બંનેમાં કોમન છે, કાઢી લેવાય. કાઉન્સમાં વધે √2, અહીંયા કાંઈ નથી પણ 1 વધે એટલે 1. જો આનું સાદુરૂપ આપીએ તો આપણને 5 બરાબર આલ્ફાની કિંમત મિત્રો મૂકીએ તો આલ્ફાની કિંમત તમને રકમની અંદર આપેલી છે 800 ન્યૂટન પ્રતિ કુલમ મીટર સ્ક્વેર. તો આલ્ફાની કિંમત મૂકીએ 800. a ની કિંમત તમને મિત્રો આપવામાં આવેલી છે 0.1 એટલે અહીં લખાય 0.1, અને √2 ની જે કિંમત છે એ 1.41 આવશે મિત્રો, અને આવશે 1. અહીંયા આપણે 0.1 જે છે એની પાછી કેટલી ઘાત કરવાની છે તો કે 5/2 ઘાત. ઓકે, અને એને ગુણ્યા કરવાના છે 1.41 માઇનસ 1. હવે મિત્રો આનું સાદુરૂપ તમારે મુશ્કેલી ભર્યું કદાચ હોઈ શકે, પણ એનું તમને કન્ડિશન કહી દઉં કે તમે સરળતાથી જો એને ગણતરી કરવી હોય કે 0.1 ની 5/2 ઘાત તો કેવી રીતે કરાય. તો સૌથી પહેલાં આમ લખાય આપણે 0.1 એની ઉપર કેટલી 5/2 ઘાત, અને આમ લખાય 0.1 ની ઉપર કેટલી ઘાત 5, એ આખાની ઉપર કેટલી ઘાત પાછી 1/2. ઓકે, તો આપણે સૌથી પહેલાં શું કરી નાખવાનું છે
તો કે 0.1 હોય તો આપણે 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 આમ 5 વખત કુલ આપણે ગુણાકાર કરી નાખશું. એ ગુણાકારનો જે આન્સર આપણને મળે એનું શું કરી નાખવાનું તો કે વર્ગમૂળ કાઢી નાખવાનું. એ જે આપણો જવાબ હશે એ કેનો હશે 0.1 ઉપર 5/2 વર્ગમૂળ. તો આવી રીતે આપણે સાદુરૂપ આપીએ એની સાથે 1.41 માંથી 1 એટલે 0.41 અને એને ગુણ્યા 800 તો આપણને જે ફ્લક્સ મળશે એ ફ્લક્સ મિત્રો એ આપણું જે મળ્યું હશે એ કંઈક આવું મળ્યું છે 1.05 ન્યૂટન પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે, અને સોરી વિદ્યુત આપણે ફ્લક્સનું સૂત્ર જો મૂકતા હોય તો ફ્લક્સના આધારે એનો એકમ જો કહીએ તો વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ છે એટલે ન્યૂટન કુલમ ઇનવર્સ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આ એનું આપણને એનું જવાબ ફાઇનલી મળ્યો. ઓકે, સમીકરણ નંબર 3. તો આ આપણો આન્સર પ્રથમ મળ્યો. બીજું તમને શું શોધવાનું કીધું છે મિત્રો તો કે ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કે આ ઘનની અંદર કુલ કેટલો વિદ્યુત ભાર રહેલો છે. તો આપણે રકમ નંબર 2 છે એ જોઈએ કે ઘનનો રહેલ વિદ્યુત ભાર. તો ગાઉસના નિયમનો ગોસ અથવા ગાઉસ બંને એક જ છે. ઓકે મિત્રો, ગોસના નિયમ નો ઉપયોગ કરતા ગોસનો નિયમ શું છે તો કે ફાઈ બરાબર સિગ્મા ક્યુના છેદમાં એપ્સાઇલોન 0. ઓકે, આ આપણે નિયમ અગાઉ ભણી ગયા છે. જો આમાંથી આપણે ક્યુને કરતા બનાવીએ તો ફાઈ ગુણ્યા એપ્સાઇલોન 0 આવે. તો આમાંથી આપણે કિંમતને મૂકીએ આવી રીતે કે ક્યુની જગ્યાએ કેપિટલ ક્યુ મૂકીએ અને આમાંથી આપણે 5 ગુણ્યા એપ્સાઇલોન 0 કિંમત મૂકીએ. 5 આપણને મળ્યો 1.05 અને એપ્સાઇલોન 0ની કિંમત મિત્રો યાદ રાખવાની 8.854 ગુણ્યા 10⁻11. જો આપણે આનું સાદુરૂપ આપીએ તો આપણને જે જવાબ ઓકે 1.05 ગુણ્યા 8.854 ગુણ્યા 10⁻11 એનું જો સાદુરૂપ આપીએ તો આપણને જે જવાબ મળશે એ 9.3 ગુણ્યા 10⁻12 અને વિદ્યુત ભારનો એકમ કુલમ. તો આપણો આ સેકન્ડ જવાબ મિત્રો મળ્યો. ઓકે, આમ આપણે ઘનમાંથી પસાર થતો વિદ્યુત ફ્લક્સ અને વિદ્યુત ભારની છે એ મિત્રો ગણતરી કરી છે. તો આવી રીતે આપણે ફાઇનલ 2 જવાબ મેળવ્યા.